કડીમાં પહેલા રાઉન્ડની જે ગણતરી ચાલી રહી છે તેમાં હાલ તો ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે। વિસાવદરની જ્યાં સુધી વાત છે તો બેલેટ પેપરની ગણતરી ત્યાં પૂરી થઈ ચૂકી છે અને હાલ ઈવીએમ જે છે એ ખુલવાના શરૂ થયા છે, ત્યારે ત્યાં પણ હાલ મતગણતરી કેન્દ્ર પરથી જે પણ અપડેટ આવશે તે આપને આપીશું। બે અલગ અલગ તસવીરો બે અલગ અલગ બેઠકો પરથી આવી છે તે આપને બતાવી રહ્યા છીએ। વિસાવદરમાં ત્રિપાખીયો જંગ છે તો કડીમાં પણ ત્રિપાખીયો જંગ છે, પરંતુ કડીમાં મુખ્ય બે પાર્ટી ભાજપ કોંગ્રેસ વચ્ચે મહત્વનો મુકાબલો મનાઈ રહ્યો છે, જ્યારે વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો મુખ્ય મુકાબલો મનાઈ રહ્યો છે। ત્યાં કોંગ્રેસ જે છે એ સેકન્ડ અથવા તો થર્ડ નંબર પર દેખાઈ રહી છે, અથવા તો આમ આદમી પાર્ટી અને ભાજપ એ મુખ્ય ટક્કર દેખાઈ રહી છે। હાલ કોણ બાજી મારશે તેના ઉપર હાલ સ્થિતિ સ્પષ્ટ થઈ જશે થોડી જ વારમાં, કારણ કે પહેલો રાઉન્ડ શરૂ થયો છે। હવે ધીમે ધીમે 21 રાઉન્ડની ગણતરી જ્યારે પૂરી થશે, લગભગ 12 વાગ્યા પહેલા આ ગણતરી જે છે એ સામે પૂરી લગભગ થઈ જશે અને ચિત્ર સ્પષ્ટ થતાં 10 થી 11 વાગ્યામાં તો ચિત્ર સ્પષ્ટ થઈ જતું હોય છે। એટલે સ્વાભાવિક છે કે હવે 2 કલાકની 1 થી 2 કલાકની આસપાસનો સમય છે જેમાં ચિત્ર સ્પષ્ટ થશે કે કોણ ઉમેદવાર જે છે એ જીતની નજીક છે। પણ